गुजरात के वडोदरा की पॉलिटेक्निक कॉलेज के विद्यार्थियों द्वारा रिजल्ट मुद्दे विरोध प्रदर्शन किया गया। वडोदरा की पॉलिटेक्निक कॉलेज में 5वें और 6ठे सेमेस्टर की परीक्षा खत्म हुए 2 महीने से भी ज्यादा समय हो चुका है, लेकिन अब तक एग्जाम के रिजल्ट नहीं आने पर विद्यार्थियों में आक्रोश देखा गया। ऐसा विश्वविद्यालय के इतिहास में पहली बार हुआ है जब इतने लंबे समय तक रिजल्ट जारी न किया गया हो, जिसके चलते विद्यार्थी विकास संघ के अध्यक्ष पार्थ पंड्या के नेतृत्व में नारेबाजी और रामधुन कर उग्र विरोध प्रदर्शन किया गया। 100 દિવસ થઈ ગયા છે તેમ છતાં હજી સુધી પોલિટેકનિકના 5મા અને 6ઠ્ઠા સેમના એટીકેટીના રિઝલ્ટ નથી આવ્યા। આ ખૂબ જ આ પ્રકારની બેદરકારી પોલિટેકનિકના ઇતિહાસમાં કદી થઈ નથી। આ સૌપ્રથમ વખત છે જેનો અમે વિરોધ પ્રદર્શન કરેલો છે અને અત્યારે પોલિટેકનિક ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજરમાં નથી કે જે વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સાંભળે અને એમને એક વાચા આપે। અમે અહીંયા આવીને નારાઓ બોલાવ્યા અને પ્રિન્સિપાલની ઓફિસની બહાર બેસીને ભજન ગવડાવ્યા। જો અમને આનો કોઈ રસ્તો નહીં મળે ને ઉકેલ નહીં મળે તો અમે હવે હેડ ઓફિસ ખાતે જાશું અને ત્યાં ધરણા પ્રદર્શન કરી અને અમારી માંગણીઓ જે સ્વીકારાય એના માટેના પૂરા અમે અમારા કાર્ય કરશું।